નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ એક રાજપૂત સેનાપતિ અને સરદાર સાથેની ઘટના. એક રાજપૂત સેનાપતિ વિશે મોટા કાફલા સાથે તીર્થ સ્થાને જવા નીકળ્યો છે. સાથે ઘણા બધા સેવકો છે. જેવા બહાદુર એવા જ ટેકીલાઓ. એકવાર ટેક લીધી કે પછી ના મૂકે. જીવ જાય તો પણ બોલ્યું પાળે. સેનાપતિને એક કુટેવ હતી. કોઈની સાથે વાદ વિવાદ કરવા બેસે પછી થઈ રહ્યું એ બાજી લગાવે કે કા મરું કા મારું. એકવાર એક મોગલ સરદાર સાથે ભેટો થયો. એમાં થઈ ચર્ચા ચડસઈ. મોગલ સરદારને પોતાનું અપમાન લાગ્યું. તરત રજપૂત વીરને ઘેરી લીધા. જબરું યુદ્ધ થયું. એમાં રજપૂત નાયકનો એક બાળક હશે, એને પકડી લીધો. પછી ગુલામ તરીકે દિલ્હીની બજારમાં વેચી દીધો. બાળકની નજર આગળ પિતાનું મરણ સદા ઘુમા કરે. ઉઠતા બેસતા પિતાના અપમાનનો બદલો લેવો એ સિવાય બીજું કંઈ સૂઝે નહીં. બાળકને પકડીને તુર્કસ્તાન લઈ ગયા. ત્યાં એને મુસલમાન બનાવી લીધો. છતાં બાળક પોતાના પિતાનું વેર લેવાનું ભૂલ્યો નહોતો. એક દિવસ મોકો જોઈ કિશોર નાસી છૂટ્યો. કેટલેક દિવસે પોતાના દેશમાં પાછો ફર્યો. હવે તો તે મોટો જુવાન બની ગયો હતો. બંગાળમાં જઈને એણે પોતાનું નામ ઈશાખા રાખ્યું. ઈશાખાએ ધીમે ધીમે લશ્કર એકઠું કરવા માંડ્યું. ઈશાખાનું શરીર તો જાણે એ પોલાદનું ઘડેલું છે. એક મૂકો પડે કે કાચા પોચાના તો ભૂકા નીકળી જાય. ઈશાખાએ લશ્કર જમાવી દીધું. પછી ઠેર ઠેર માંડ્યું રખડવા. જે કોઈ સામે થાય એનો દાટ બોલાવી દે. ઈશાખાને દરિયાઈ યુદ્ધમાં પણ કોઈ હરાવી ન શકે. જમીન પર તો ઈશાખાની આણ વર્તે. આમ ને આમ ઘણા ગામડા ઈશાખાએ જીતી લીધા. બંગાળના સુબાને તગેડી મૂક્યો. આખા બંગાળનો તે ધણી થઈ બેઠો. આ સમાચાર બાદશાહ અકબરને કાને પહોંચ્યા. પોતે આખા હિંદના સમ્રાટ અને એક મામૂલી માણસ એ બંગાળનો ધણી થઈ બેઠો. એ તો ભારે ગજબ કહેવાય. બાદશાહ અકબરે ઈશાખા પાસે એ કાસદ મોકલ્યો. કેવડાવ્યું કે સીધી જ રીતે શરણ આવો અને કર ભરી દો, નહીં તો શાહી સેના પાછળ આવે છે. ઈશાખાએ હસીને કાસદને કહ્યું કે તારા બાદશાહને કહેજે કે આપ દિલ્હીના ધણી છો તો હું બંગાળનો સુલતાન છું, સ્વતંત્ર છું. કરવેરા મારે ભરવાના ન હોય. ખંડિયા રાજા કરવેરા ભરે. કાસદ ગયો પાછો. જઈને અકબર શાહને સંદેશો સંભળાયો. અકબર શાહને પગથી તે માથા લગી ઝાળ લાગી. તરત રાજા માનસીને બોલાવ્યા. હુકમ દીધો કે ઈશાખાને જીવતો પકડી લાવો. માનસી મોગલ સેના સાથે ઉપડ્યા. અને ઈશાખા જેવો પરાક્રમી હતો એવો જ ચતુર હતો. એણે ઠેક ઠેકાણે મોટા કિલ્લા બનાવ્યા હતા. દરેક કિલ્લામાં લશ્કર રાખેલું. આસપાસ જંગલોમાં પણ સૈનિકો અને ભેદિયા એ ફરતા રહેતા. ઈશાખાને ખબર પડી કે માનસી મોગલ સેના સાથે ઘસી આવે છે. એટલે તેણે પણ યુદ્ધની એ તૈયારી કરવા માંડી. પોતે જંગલમાં સંતાઈ રહ્યો. લશ્કરનો અમુક ભાગ એક મોટા કિલ્લામાં રાખ્યો. માનસી સેના સાથે આવે કે અણધાર્યો છાપો મારવો. આમ નક્કી કર્યું. રાજા માનસીનું લશ્કર આવી ગયું. એગારસિંહ નામના એ કિલ્લાને ઘેરો નાખ્યો. આ કિલ્લામાં જ ઈશાખા છુપાયેલો હશે એમ રાજા માનસીએ માનેલું. પણ ઈશાખા એવો મૂર્ખ નહોતો. ઈશાખાને થયું કે હવે ખરેખરો લાગે છે. આમ વિચારી તેણે એકદમ માનસીને ઘેરી લીધા. કિલ્લામાંથી સૈનિકોએ હુમલો કર્યો અને જંગલમાંથી ઈશાખા અને તેના લશ્કરે. આમ રાજા માનસી એ ખરેખરા એ સપડાયા. માનસીએ યુદ્ધ કરવાનો વિચાર માંડી વાળ્યો. લડાઈમાં આટલા બધા માણસોની ખુવારી થાય એ માનસીને ગમ્યું નહીં. એટલે તેણે ઈશાખાને સંદેશો મોકલ્યો કે આવો આપણે બે જણા દ્વંદ્વ યુદ્ધ કરીએ. જો હું હારીશ તો સેના લઈને પાછો ચાલ્યો જઈશ અને તમે હારો તો તમારે શરણે આવું. રાજા માનસી તલવારબાજીમાં ભારે ઉસ્તાદ હતા. માનસીને હરાવવા એ રમત વાત નહોતી. છતાં ઈશાખાએ હા પાડી. બે યોદ્ધા તલવારો લઈ મેદાનમાં આવી ગયા. બે સરખા બહાદુરો હતા. કેટલી વાર સુધી યુદ્ધ ચાલ્યું. કોઈ કોઈને મચક આપતા નહોતા. એવામાં ઈશાખાએ જબરો ઘા કર્યો. એ ઘાને લીધે એ માનસીની તલવાર દૂર ઉડી પડી. માનસી જખવાણા પડી જઈને એ ઊભા રહી ગયા. હવે તો પોતે જ એ હાર્યા કહેવાય. પણ ઈશાખા જેવો પરાક્રમી હતો એવો જ ઉદાર પણ હતો. એણે માનસીને બીજી તલવાર આપી અને કહ્યું કે લો આ તલવાર અને થઈ જાઓ તૈયાર. રાજા માનસી બોલ્યા કે ધન્ય છે તમને. આજથી તમે મારા ભાઈબંધ છો અને ભાઈબંધની સાથે યુદ્ધ ન હોય. તમે બાદશાહ અકબર પાસે ચાલો. હું રજપૂત છું.
મારું વચન છે કે તમારો વાળ પણ વાંકો નહીં થાય. ઈશાકા બાદશાહ પાસે ગયા. રાજા માનસીએ બાદશાહ અકબરને એ આખી વાત કહી સંભળાવી અને બાદશાહ ઈશાકાની વીરતાથી એટલા ખુશ થયા કે તેમણે પોતે જ ઈશાકાને બંગાળનો સુલતાન બનાવી દીધો અને ઈશાકાની વીરતા ઇતિહાસમાં સોનેરી અક્ષરે એ અંકિત થયેલી છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય રાજપૂતાના.